પથરી હા દિવાળી આવે છે હા તે કઈક ધંધો કરીએ નકર દિવાળી છે નહીં કરશું. એ ભાઈ દિવાળીમાં રજા હોય. દિવાળીમાં રજા હોય પણ દિવાળીમાં મીઠાઈ પછી આપણા કપડા ફટાકડા એ બધું. હા ઓ ભાઈ એ વાત સાચી. એમ તો આપણે હાવ લુખા. પણ એટલે જ કહું છું અત્યારે બધા ઘર સફાઈ કરાવે કલર કરાવે એવું બધું કામ કરાવે તો હાલ ને કઈક કામ કરવા નથી એ ના રે ના હવે ગટર સાફ કરાવી હોય તો કરી નાખવાની. પૈસા જોતા હોય તો બધું કરવું પડે. એલા ભાઈ એવું કામ રેવા દે ને કઈ બીજું ગોત. બીજું હા હાલ એક પ્લાન મનમાં આવી ગયો છે. તારે ભાગ રાખો છે ને મારી હારી પાછો. એ ભાઈ જો પેલા ચોખવટ કહી દો માર ખાવાના ધંધા હોય ને તો ભાઈ મને નો કહેતો હો ભાઈ મહેરબાની કરીને. એ માર ખાવાના નથી તો અહીંયા આવ્યો રે. હા હા તો ભલે હવે હું જેમ કહું ને એમ તારે કર્યા કરવાનું છે. અડધો અડધ ભાગ. અડધો અડધ પછી કાંઈ હા બરોબર બરોબર ને. બરોબર. જો ભૂલ ન કઈ ખાતો નો ખાવ નો ખાવ. હાલ. હાલ. હે એ બાપા હું બાંધો છો ઈ? એટલે તને ખબર જ પડતી આ માથા ઉપર દિવાળી આવે તો કઈ સાફ સફાઈ નહીં કરવાનું ઘરને. પણ આ આવડો મોટો ધોકો નો બાંધવાનો હોય આની હારે લાંબી ગોટી હોવી જોઈએ. હા મૂછી કરવી ને તો પતરે એડી જાવી જોઈએ. આ તારા ખિસ્સામાં હોય ને તો લઈ આય જા. પણ એ બાપા આપણે સાફ સફાઈ કરવાની છે? તા આપણે નહીં તો કોણ આપણે બે નવર્યા તો સી. એ બાપા આવડું મોટું આપણે ઘર છે બરોબર. બે દાડિયા કરી નાખવાના હોય આપણે નો યાર સાફ સફાઈ કરવાની હોય. વાહ વાહ દાળિયા કરી નાખવા જોઈએ. દાળિયાના અત્યારે પૈસા ક્યાંથી કાઢવા. વાતે બરોબર. હા એટલે આપણે બે સી નવર્યા એટલે છે ને સીધો ધોકા બાંધો ને હાવણી એટલે લાગી જાતું. હું હા હું નહીં તો તું. આ તો કાંઈ વાંધો નહીં. આવું કાંઈ ખોટું બળ કરવાનું ન હોય બાપા. હા હા એ હું છે ને હમણાં ફૂંક મારવાનો ફુવારો લઈ આવીશ. લે આ હું આવ્યા બે જણા. હું આવ્યા હું તમારું બે નું સમાધાન કરાવવા આવ્યો. તું આવ્યો સમાધાન કરાવવા? હા હા હું આ રાજ્યનું રાજન. રાજાની સમાધાન છે ને અમારે આજે નથી કરવું કાલે નથી કરવું એ પાછો એનો ઈ જ છે. એ ના ના ભાઈ આમાં છે ને એમાં શું હોય ખબર છે અંદર અંદર બધાય ને એમાં ગામ રાજી થાય એટલે હું કહું તમે બે સમાધાન કરી નાખો ને કામ થાય. હા ભાઈ આ સમાધાન એમ કરી નાખવી છે અમને ખબર જ છે કરવું પડે એમ. પણ મારી વાત સાંભળ આ રાજો છે ને પાછો એનો ઈ જ છે ગમે ત્યારે કાકટીકા ખળી કરે એટલે સીધું અમારું જ નામ આપે. એની જવાબદારી કોણ લેશે ઈ કે પેલા. એ રાજા હવે હળી અંતા કરીશ. નહીં નહીં પત્રી વાલજી કાકા હવે હું હાવ સુધરી ગયો છું. જો કોઈના ગાળિયા નહીં કરવાના કોઈ હારી બાંધવાનું નહીં અને મહેનતથી કામ કરવાનું જે મળે ને એ ખાવું છે. હા હા તો કાંઈ વાંધો નહીં મારે કાંઈ કોક નથી સમજી લેજો. હું ને ભૂખડીઓ બે છે ને કાકા દાદાના ભાઈ જ છીએ. એનો છોકરો છે એમ ઈ મારો છોકરો. હા ભાઈ એમ. હા તો હવે કહી દે લે એક થેલી દૂધ મગાવી લે એટલે આગળ અમને સા પાણી પાઈ દઉં. હા હા બરોબર છે. એ દૂધ લે જા. હા તે લાવો પૈસા. લે જા પૈસા એલા તારા સમાધાન કરવાનું અને પૈસા અમારે દેવાના. તું કાઢ દૂધની થેલીના પૈસા. એ વાલજી કાકા આ 3 દીથા મેચ સા નથી બાળી એમાં હું ક્યાંથી દૂધની થેલીના પૈસા આપું? એલા ભાઈ બાકીમાં લે તું હું લોભ કરે. એ પત્રી તને ખબર તો છે ને ગામમાં મારી શાખા કેવી છે. 1 રૂપિયાનું બાકી મને કોઈ ન આપે. એ તો પણ પત્રીનું નામ દેજે ભાઈ દુકાને થઈને જા. એમ કરું પણ મારું નામ બોલેવા. તું આવ્યો ભાઈ સમાધાન કરાવવા? એ ભાઈ જાને ફટાફટ દૂધની થેલી લઈ આય એટલે તારું સમાધાન થાય તારું કામ પતે. એ પત્રી હવે સમાધાન છે ને થવું હોય તો થાય બાકી દૂધના પૈસા હું નહીં આપું. દૂધ ના પૂછા કોણ તું ને તાર બાપ આપશે. એ પત્રી બાપા હમો નો જાતો હો. હવે પૈસા હું હવે મારે સમાધાન નથી કરવું. હાલ નીકળ નીકળ હાલ. નીકળ એટલે સમાધાન કરવા આવ્યો કે આબરૂ કરવા થયો મારી. એટલે એક ઠોકને લાફો. ઓય, એ પત્રી લાફો બાફો નો મારતો હતું. એ નકર ઘા થઈ જાય છે એ પાછો. તારે થાય કરી લે જા. ધક્કો કોને મારે છો? ધોકો તને મારું. એ બાપા આ રાજાએ તો ધોકો મારી દીધો પત્રીને. માથું ફોડી નાખ્યું. એ રાજા આને કાંઈક થઈ ગયું મરી નથી ગયો ને હવે આનું અમારે શું કરવાનું છે. એ વાલજી કાકા આ મરી ગયો હોય તો મારે શું છે? આ ઘર તમારું છે તમારે જે કરવું હોય એ કરો. હું તો ભાગ્યો. એ પણ ધોકો તો તે માર્યો ને પત્રીને. યો બાપા આપણે હલવાડા ને. આમ તો સમાધાન કરવા લાવ્યો હવે હલવાડી દીધા. આ મરી ગયો છે ને ગજુડા તો આવા છે ને હારા દિવાળીના દિવસોમાં જાલના હરિયા ગણવા પડશે એમ છે એમ થા. હવે શું કરવું? હવે હું કરું હું ફોન કાઢ સરપંચને બોલાવી લઈ આયા. એ આ હાલો બાપા. હાલો સરપંચ એ બોલો વાલજીભાઈ.
એ તમે ક્યાં છો? એ વાડામાં બેઠો છો. એ તો અહીંયા આવો ને મારા ઘરે તાત્કાલિક. એ વાલજીભાઈ તમારે કામ હોય ને તો તમે અહીંયા આવો, મારે જે કામ છે થોડું. એ તો સરપંચ તમે ક્યાંય જાતા નહીં, વાળામાં છો ને? હા હા હારું હાલો અમે આપી છીએ. એ હો. હું કીધું બાપા? હા હવે છે ને સરપંચ ને ઓલા જવાનું છે, વાળામાં બેઠા છે હા, તે કાંઈ વાંધો નહીં, હાલો. બરોબર. અને છે ને હરકી રીતે ગોદડું ઓઢાડી દઈ. આમાં છે ને સરપંચ ને નાખવા પડે, નકર આપણે હલવાઈ જાય હાથે કરી. હા, ઓલરાઈટ. બસ લે વિદુલા હાલો. સરપંચ ઘરે જ છે ને? એ ગજુ કેમ બાપ દીકરો બે ઘાયા ઘાયા? એ સરપંચ ગાયા ઘા થવું પડે ને. હવે તમે રાજાને સમજાવવાનો તો સારી વાત છે હો. પણ અહીંયા શું કર્યું? અરે હું કર્યું એટલે 2 બાટલી પીને આવ્યો છે મારા ઘરે, અમારે હારી બાજો ક્યાંય ને જવું થાય કરી લો. આને એક લાફો મારી લીધો. હવે કા રીત હજબાર વી ગયો સરપંચ. એલા પણ એને મારું નામ દેવાય કે નહીં, કે હમણાં સરપંચ ને બોલાવ્યું છે હો રાજ્ય, એમ ન કહેવાય. એ સરપંચ તમારું નામ આપ્યું ને તે કીધું સરપંચ ના બાપાની સુધી વયા જાવ થાય કરી લો. ક્યાંય જવાનું નથી થતું, અહીંયા જ જવાનું છે. પછી ઉપર જતા એમ કીધું ચા બનાવો ને ખાવાનું બનાવો. અહીંયા કા હું નવી રહેશી ને હારું. એ પણ તારે તો એને 2 નો સડાઈ દેવાય કે હાલ તો ઘર ભેગી નો થાય, એમ ન કહીએ કે તમે બે. એ સરપંચ, ઈ રાજ્યો એના બાપાનું નથી માનતો, મારા બાપાનું નથી માનતો, ને તમારું ન માને ઈ. અને એને ક્યાં 2 ફેરવીને મૂકવી, હાવ ટલ હતો. પછી એ ક્યાં ઈ? એ હું તો ઘરે ખાટલામાં. તમારું ન માને તો કાંઈ નહીં, બાકી સરપંચ નું તો માને જ તી. અને જો રાજ્યો ન માને તો આજે એક ધોકા ભેગો પાડી દેવે નહીં. હા તો સરપંચ તમે હાલો. હા તે હાલો એટલે હાલો જ તી, તમે હાલો. જો સરપંચ, હા હું તો એ રાજ્યા હાલ હાલ ઉભો થા ને ઘર ભેગો થા, હાલ હાલ. એ રાજ્યા તને કહું છું, હાલ હાલ ઘર ભેગી નો થા ને હવે જોયા રેખી થાય હો હમણાં. એ એ સરપંચ, સરપંચ. આવું તો અમે 17 વાર કીધું એને, તોય ઊભો નથી થતો. હા તમે આખે લડતા છે. ઈ હોળો આપણે પી ગયેલો છે ઈ. રાજ્યા એ રાજ્યા આમ જો, સરપંચ તને કે છે કે ઘરે વઈ જા, આપણે કોકના ઘરે દાદાગીરી ન કરાય. તારા ઘરે વઈ જા, પી ગયેલો હોય ને તો તારા ઘરે વઈ જા હાલ. ઉભો થાય. એલા ઉભો થાશે કે હવે? સરપંચ મૂકો ને એક ફેરવી. હવે તું બોલ માં તારું નો પછી હું અલે ઉભો થાતો હાલ. એ સરપંચ આ તો ફતરી છે. હે રાજ્યો ક્યાં છે? ભાઈ ઈ તો તમે તો કેતા ને રાઈજો છે, આ તો પત્રી છે. હા ભાઈ એમ નહીં, ઈ અહીંયા રાજો થતો હો. આ પતરી ક્યારે આવીને હુઈ ગયો કોને ખબર છે. વાલજીભાઈ આ તો બોલતોય નથી. પણ એ સરપંચ, તમે કેવું જોર માંથી આ ધોકો માર્યો માથામાં, મને લાગે ગયો. ગયો તો ભલે ગયો, હું ઘરે વઈ જાઉં. એ સરપંચ તમે ક્યાંથી જતા હતા? અરે મારા ઘરે લાશ પડી રહી એમ થોડું હાલે. ભલામણ તો તમે ધોકો માર્યો. મેં કાંઈ ધોકો મારો તમને કીધું હું અહીંયા આવી. એ ભાઈ એમાં હું શું કરું? આ ઘર તમારું છે એટલે કેસે તમારી માથે થાય. હું વયો જાઉં હો. અરે સરપંચ જતા હતા ક્યાં? આમાં મદદ કરો. આને ગમે એમ થાય ને આપણે આમ લો દફનાવી દઈએ એટલે વાત થાય પૂરી. કોઈને ક્યાં ખબર છે અહીંયા આપણે 3 સિવાય છીએ. આમ જો વાત બહાર ન જાય જોઈએ, બરોબર ને? કોઈ પા ખુલ્લા ખેતરમાં લઈને વઈ જાવી અને દાટી દેવી, બરોબર? હા બસ આમ જો તીકમ ને પાવડો લઈ લો, હાલો ઉપાડો. હાલો. અરે ખાટલા હોતા ઉપર લઈ નાખે તમે. ના ના ઉપાડો એમ. હાલો હાલો. મને ઓલ પાછા પાછા કદુડા. આગળ હે કોઈ સરપંચ ભાળતું નથી. એ વલજીભાઈ હાલો ખાડો કરો, હું ગાળ કાઢવા રહું. હે સરપંચ મારી કડ દુખે છે. તમે ખોદર તમ તારે. એ ગજુ એમ કર તું ખાડો ગાળ. હું કાલ પગ લખ્યો ને તે થોડોક હાથ થોડો મરડાઈ ગયો. હે સરપંચ એક કામ કરો, તમે ખાડો ગાળો, હું તમ તારે છે ને ગાળ કાઢીશ. આ તો કાંઈ વાંધો કોઈ આવતું નથી ને, ધ્યાન રાખજો હા, બધી બધું કોઈ. ધ્યાન જ છે. કોઈ નહીં. તમે કરો શરૂ કરો. હાલો. સરપંચ ઉતાવળ રાખો ને, શું કરો? કોઈ ધ્યાન રાખજે. હે ધ્યાન જ છે. જા. એટલે આયા હું કરો સરપંચ? કાંઈ નહીં, હવે ખાળ કહો ગાળવી છે કે નહીં ત્યાં આટો મારવા આવ્યા છે. આ કેમ પડી ગયો? એને દાડિયો કર્યો તો ભાઈ થી કઈ કામ છું નહીં, નબળાઈ આવી ગઈ, પડી ગયો. અચ્છા ઘણી આરામ કરે છે, આરામ કરે છે. જોવા દે તો મને. એમાં જોવે હું હવે આરામ કરે છે. હવે પથુભાઈ હું છું હવે આરામ ની ક્યાં કરો? હવે આનો શ્વાસ જ બંધ છે. હે આ બધાએ મળીને છે ને પત્રીને ટોલાઈ દીધો એમ ને? એ પથુભાઈ હવે સરપંચ જાવ દે હવે અહીંયા એટલે જ તે તમે ખાડો ગાળો છો. આને લાશ ને અહીંયા હંતાડો છે એમ ને? હવે જો આખા ગામમાં બધાને કહી દઉં. હે પછી ભાઈ ઊભા થયો. હા બોલો તો ખરી. આખા ગામને કહેવાની જરૂર નથી. એમાં હું એ ભૂલમાં એને ધોકો લાગી ગયો ને, તે પત્રી છે ને પૂરું થઈ ગયું એટલે હે ને અહીંયા દાટવા લાવ્યા છે. એટલે તમારે આખા ગામને નથી કહેવાનું, મારી એક મદદ કરો ખાલી. આજ મેં તમને કોઈ દી કીધું, સમજો તમારા વ્યાજનો ધંધો તમારે ગમે ત્યાં સુધી આંકો હોય, ગમે એટલા ટકા લેવાય ને લેજો, પણ આજ છે ને મારું કામ કરો, કોઈને કહેતા નહીં. હા અને આમ જોવો સરપંચ છે, સરપંચ નું રાખો થોડુંક અને થોડીક મદદ કરાવો તો જલ્દી કામ પતી જાય. કોઈ નથી ક્યાં
હા તો વાંધો નહીં સરપંચ, તમે કયો છો ને એટલે હું કોઈને નહીં કહું, પણ જલ્દી ખાડો ગાળો અને હાલો ગાળો ગાળો તમે ગાળો આજુબાજુ ધ્યાન રાખજો. હા 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 ભાઈ તમ તારે ઉતાવળ રાખો બધું ભાઈ, ઉતાવળ રાખો ને. હા. અરે હમણાં કાઢી દઈ. હા એ રજા. પણ ના ક્યાં એમ કરે મૂકી દે ઘડીક કામ તો હું હું હાલેશ પથુભાઈ. બસ અહીંયા હે ને પાણી લાઈન આવે છે કે નહીં તેવડું માપ લેવી છે ને લાઈન લાવવા દેવું કા હા અહીંયા લાઈન આવશે એમ ને? હા આમાં હું એ ઘરે ઘરે જવાનું છે એટલે ખેતર હોપટ લાઈન જવા દેવાનું છે ઠેઠ આમ ઓલા સુધી અને હા ઈ માપ રાખ્યું છે કાંઈ સુધી ખોદવાનું છે. હા. હા. એટલે આ આમ આ માપ મેં ક્યારનો કાઢી નાખ્યું. આમથી લઈને આવતા હતા ને ત્યારનો પાછળ પાછળ આવું છું. અને પથુભાઈ તમારો બેગ ઝૂમ લઈને ચીન લીધો છે. એ રાજા તો માધો સીન હું કામ લીધો, હું તો સરપંચ ની મદદ કરું છું ખાલી. એ આમાં કેમ ખબર પડે કોણ મદદ કરે છે ને કોણ? એલા રાજા હું આમાં કઈ હતો જ નહીં, હવે હું તો અત્યારે આવ્યો છું. વિડીયામાં તમે સૌ ખાડો કરવામાં. પથુભાઈ હવે તમે તમારે શહેરે ને દિવાળી કરજો જેલમાં. એ રાજા એવું કાંઈ નથી કરું પત્રીને કાંઈ નહીં થયું એને સારું જ છે હમણાં ઊભો થઈ જાય હાથી ઊભો કરો. પત્રી ઊભો થઈ જા હવે ખોટું બળ કરવામાં સરપંચ તમારી લીધે છે ને ખાલી ખોટો હું હલવાનો. હવે કાંઈ નથી કરવું, પોલીસ વાળા આવીને એને જગાડશે બરાબર. રાજા આમાં છે ને એમ બધા હલવા હું એટલે આમ જો એક કામ કર આમાં છે ને વિડીયો કાઢ નાખ વાહ વિડીયો કાઢી નાખ. સરપંચ તમને ખબર તો છે ને હું કાંઈ કામ પૈસા વગર નથી કરતો. પૈસા વગર નહીં થાય અને આમ જો પૈસા નહીં દેવી ને તો શહેરે શહેર હલવાઈ જાવ પૈસાનું કાંઈક નીચે કરી નાખું બરોબર એ રાજા અમે છે ને ત્રણેય મળીને તને 5,000 રૂપિયા આપી દઈ, વિડીયો ડિલીટ કરી નાખ ભાઈ. બરોબર ને આ તો અમને મંજૂર છે. લાવો 5 લાવો હાલો પતિ ગયું સારું કર્યું હાલ હાલે છે ત્રણ એના હે ને 15,000 રૂપિયા અને હવે વિડીયો ડિલીટ કરી પેલા લ્યો બરોબર બસ સરપંચ. એ પૈસા તો લઈ લીધા હવે આ લાસ્ટ ને અમારે શું કરવું હવે લાસ્ટ નું કાંઈ ન કરવાનું હોય. હાલે પત્રી આપણે દિવાળી થઈ ગયા હાલે. હે